રેકોર્ડ ઉસી માથે ના નાળિયેર જે નાળિયેર ખાવા આવે છે કે હેલા પીવો ને બગલો પકડાઈ થઈ ગયો કોનો બધું જો એક તીરકું વાડ્યો કીવાનો દેવનો પોળા વાળા મીઠા હે કે ગાય કામ બધું એટલા વખત દશરથ હાલો ફેમિલી કેમ છો બધા મજામાં તો ઉમ્મીદ કરતા હું મજામાં રહી છું ને અત્યારે અમે સવારમાં જમી કરીને એ હશે હેમર વાટવા ને તો એટલું હે કે એટલું હેમર વાટ નાખ્યું છે ને એ વાટવાનું ચાલુ છે અને આ લીમડો છે ને લીમડા પાસે ઓટી છે તો એક સા હમણાં નીકળી જાય કારણ કે અમે આવ્યા છીએ અહીંયા હેમર વાટવા આવ્યા પેસર ભાગમાંથી તો હવે હેમર વાટને જઈને પછી હેમર વાટી પોળા પોળા વાળીને પછી મેકીને ગયા પાછા ભાગમાં તો અત્યારે કાંઈ કાંઈ હેમર વાટવા મળી ફાઇનલી દોસ્તો એક સા કાઢી નાખો અને એમાં મારો સા નીકળજો અને જો આ બધા પાળ કરે દો હજી એને એટલું હોય મેં મારો સા કાઢી નાખ્યો આ તો કાલનું વાટેલે આજનું વાટેલે તો બધા સા કાઢી નાખ્યા અને હવે એટલું વઢાઈ જાય કે એટલું વઢાઈ જાય ને તો છોકરા આવી જાય ને પછી તો આપણે નાળિયેર ખાવા કારણ કે તો આ નાળિયેર હે કોઈ ઉસી નાળિયેર માથે તો ના નાળિયેર હે તો આ નાળિયેર એ નાળિયેર પાડીને આપણે ખાવાને પણ છોકરા આવી જાય પછી ત્યાં સુધીમાં હેમર વાટલે એટલે કાંઈ કાંઈ નહીં તો ચાલો વાટવા મળીએ જબરી કરે ને લગભગ 11 વાગે તો આવી જ જાય છોકરા ઘેરેથી કારણ કે સવારમાં આવે ને તો ટાઈટ વાગે તો છોકરા ઘેરે ને ઘેરે મેકતા 11 વાગે આવી છે બે આ કાઢી નાખે છે છોકરા આવી જાય તો બધું મોટા મોટા કાઢી નાખે બહાર તો આ બે આવી જાય એટલે નાળિયેર ખાવા આવે ને કે હેલા નાળિયેર ના હે ના નાળિયેર હે કેટલા હે ઘણા હે ને તો પીવાના હે ને તમારે તો વિડીયો ઉતારશો ને કોણ કોણ પીવાના હજી એટલું હેમર વાટવાનું ને એટલું હેમર વાટે પછી નાળિયેર પાડશું કે માવો ને એવું ખાય ને પછી યાદ આવી હેમર વાટવા ને કાંઈ હેમર વટાઈ જાય ટેણીઓ તો નાળિયેર ખાવાને તો કામ કરાવી ને શું કામ કર્યું તું આ કામ કર્યું આ તો કરવા મળ્યા તું શું કર્યું બધી તું જાહેર વાટે તો તને નાળિયેર દે દશકભાઈ તો પૂળા વાળવા મળ્યા તો 2 પૂળા વાળ નાખ્યા ને 2 ની 3 વાળ નાખ્યા વાર લાગે થોડી પૂળા વાળતા ચાલો આપણે ધીમે ધીમે ચડી જઈએ દોસ્તો ચા પાણી આવી જાય ને ચા પાણી પીને અત્યારે બેઠા અને છોકરા જો વ્યાન કરે એનું જોવો તમે એલા હું છું એલા બગલો પકડાઈ થઈ ગયો કોને ઉડાડી નાખ્યો કેમ તો છોકરા છે કે બગલો પકડેલો હતો તો બગલો ઉડી ગયો હે અને અત્યારે પાછો પકડવા હાટું વેન કરે છે છોકરા હાલો આપણે કાંઈક એટલું હેમર રહે તો એટલું હેમર કાંઈક વાત નહીં અને પછી આપણે નાળિયેર પડી જઈએ નાળિયેરને ઉકી જઈએ કે હેમર વાટોને એક થોડુંક થયું એટલે પદું વઢાવાયો શું કરાયેલા વાઢા તો હેમર આવડે તને તો બધું જો એક તીરકું વાડ્યું વાઢવા માંડ હાલ પદુડો હેમર વાટે ને તમે બધા જોવો બીજું હું
શું છે? તું હેમર વાટો છો કે રમકડા ધોવો છો? તો વાટવા મને ગાય ગા. તો હું વાટવા મળું કે? આટલી વાસી પૂરી છે, આટલી દાદા વાંચો આટલું અને મમ્મી વાંચો કવર કલો ને લાઈક કલો હા Four, five, six, seven, eight, nine, 10, 11, 12, 14, 15, 16, 17, 19. તો ફાઇનલી દોસ્તો આપણે બધું હેમર વટાઈ ગયું છે ને આવી જાય દશરથભાઈ ને દશરથભાઈ દવા ખુરશી બેઠા અને એ પાય છે ઘઉં દવા દશરથભાઈના ઘઉં છે કવડા કવડા થઈ ગયા અને ઓલા આપણે મારા કાકા જો એ ધોર્યો હારો કરે અમારા ભાઈ પાણી વાળે છે અને એ કીવો નથી એમનો ખુરશી બેઠા બેઠા ફોન ઘૂમડતા તો હાલો આપણે આ નાળી પડ્યો પછી ઓલી નાળી એટલા પાડશું અત્યારે છોકરા નાળીને પાણી પીવું એમ કરે છે તો પાડ લે છે રેતેંગે શું કરાયેલા ફાઇનલી દોસ્તો હેમર બધી વટાઈ ગયું છે ને નાળિયેરના પાણી પી લીધા છે ને હજી ઓલી નાળિયેર સડવાનું હજી બાકી છે કારણ કે ના થોડુંક વધારે નાળિયેર એટલે અત્યારે નીચી નાળિયેર હતી ને તો કાંઈ કાંઈ ગયા ને પાડી લીધા છોકરા હતું નાળિયેર અને અત્યારે પોળા વાળવા મીઠા હવે હે કે કાંઈ પોળા વાળે છે એટલા બધાના પોળા વાળે છે ઘા કરી અને પછી હવે પાડીએ નાળિયેર હે હવે ન પાડવા હાલો હવે ન પાડવા તો ચાલો તો હવે આપણે પૂરા વાવા મળીએ તો ફાઇનલી દોસ્તો અમે જમી કરીને થઈ ગયા છીએ પાછા કામે સડવા માટે તૈયાર ને અત્યારે ઓઘા કરવાના છે તો પોળા તો અડધી ઓટીને બધા વળાઈ જાય ને અત્યારે ઓઘા કરવા મળીએ ધીમે ધીમે તાકી એક કામ તો પૂરું થાય તો હાલો ઓઘા કરવા બધા હે પોળા વળાઈ જાય ને અત્યારે ઓઘા કરવા મળ્યા છીએ ને જો એટલા ઓઘા થઈ ગયા આ છઠ્ઠો ઓઘો મંડાઈ ગયો ને એ ચાલુ ઓઘા કરવાના કેટલા થાય કંઈ નક્કી નહીં તો એ તો બાકી છે તો કેટલા બાકી આ બધા બાકી છે હજી આ ખૂણો આખો તો હવે જેટલા થાય એટલા ઓઘા કરવા મળીએ તાકી જાતા એટલું કાંઈ હે કે કાંઈ કામ પૂરું થાય ને પછી પાછા આવ્યા જઈએ પાકમાં ફાઇનલી દોસ્તો આપણે ઓઘા પૂરા થઈ ગયા છે ને અત્યારે કે ઓઘાને ફરતા તારે મારી દે જો આ ખોટા નાખી દે તાર મારી દીધા ભાઈ હાલે જાય છે અને જો આ બધા ઓઘા છે આપણા ને ફરતા તાર બાંધી દીધા અને ઝટકો પરબાર લઈ લીધા મારા દાદાને ત્યાંથી કારણ કે ઓલા નાળિયેરી હે કે ના મારા દાદાને ખેતર ના ઝટકો ચાલુ હોય તને એટલે માથે લઈ લીધો ડાયરી કાંઈ એવી રીતે બાંધી દે અને હવે કામ થઈ ગયું બધું પૂરું અને હવે ધીમે ધીમે વ્યાજ પાછા ઘેરે ત્યાં નહીં કે વડાલ પાછા વ્યાજ એટલે આજ તો નહીં જવું કાલ જવું ક્યાં તારે ભાગવું તારે ઘેર દાવ ને તારું ઘર નહીં તો હું તારે ઘરે જ આવ્યો બપોરે આવવાનું કીધું દશરથભાઈ બનાવે છે ઓળો જો કેમ એટલે સુલે બેહવાનો વારો જો હે એવું હોય તો એકદમ નાઈ ધોઈ રસ્તે ચલા ગયા તો કોઈ નથી થાય ગો લાગે તો આ હે અમારે દશરથભાઈનું ઘર
દોસ્તો વાડીએ બધું કામ પૂરું કરીને ગયા છીએ ઘેર ને જમી કરી લીધો છે ને હવે સુવાની હે ફૂલ તૈયારી ને હવે સુઈ જઈને આજના વ્લોગમાં બસ આટલું જ તીન વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ પાછા નવા વ્લોગમાં. તબ જય માતાજી.